ચોમાસું ચાલી રહ્યું છે તેમ છતાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે અને તેનું કારણ છે કે ખાડિયા વિસ્તારમાં જે પાણી સપ્લાય કરતી હતી એ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે। અત્યારે ખાડિયાના અલગ અલગ જે પોળ છે કે જ્યાં પાણી છે તે ટેન્કર દ્વારા છે તે મેળવવું પડે છે। મહિલાઓ છે વહેલી સવારથી ટેન્કરની રાહ જોતા હોય છે। બેન, કેટલા સમયથી આ ટેન્કરથી પાણી તમે? અમે લગભગ 8-9 દિવસ થઈ ગયા ટેન્કરથી જ પાણી ભરી છે। વચ્ચે તો સળંગ 4 દિવસ સુધી ટેન્કર નહોતું આવ્યું। અમે એટલા પરેશાન થઈ ગયા અને અમારું ઘર ચોથે માળ છે, 50 પગથિયાનું અમારું મકાન છે અને અમે બંને માણસ સિનિયર સિટીઝન છે। મારો એક બાબો છે, હવે એ કમાવાનું કરે કે પાણીના ટેન્કર વાંહે ફરે। 3 કલાકથી સવારે 7 વાગ્યાના ટેન્કરની શોધમાં છે। એક દિવસ મોકલે છે, 2 દિવસ નથી મોકલતા। આજે મયુરભાઈએ ટેન્કર મોકલ્યું છે પણ પરેશાની તો પારાવાર છે, ભયંકર છે અને અમે બંને જણાને સખત પગનો દુખાવો છે છતાં પણ પાણી માટે નીચે ઉતરવું જ પડે છે અમારે। તો આ બિલ્ડિંગ છે, આપ જોઈ શકો છો કે ઉપર જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે કારણ કે પાણી નીચે ભરવા માટે આવવું પડે છે। આપ બેન ક્યાં રહો છો? અમે અહીંયા અંદર ગલીમાં સાવ ઊંડાણમાં અમારો ફ્લેટ છે। અમને પહેલેથી તૈયારી અમને કીધું હોય કે આ રીતની પોઝિશન આવવાની છે તો અમને કહેવું તો જોઈએ ને, તો અમે તૈયારી કરી રાખીએ। મારા ઘરમાં ઓલમોસ્ટ 3 સિનિયર સિટીઝન છે, મારા ઘરમાં 2 લેડીઝ છે, 2 જેન્ટ્સ છે, 2ની નોકરી જવાનું હોય। અમારી લેડીઝ ક્યાં સુધી દોડીએ? ઓલમોસ્ટ મારા ઘરમાં બધું કામ અટકી ગયું છે પાણી વિના। રસોઈ પાણી બધું ઓલમોસ્ટ બધું અટકી ગયું છે મેડમ। એમને કહેવું જોઈએ। હમણાં જ મારો ભાઈ ગયો છે સર્વિસ ઉપર, એનો હાફ ડે ગણાશે। આ ભાઈ બી એમની જોબ છોડીને ઊભા છે, એમનો બી હાફ ડે ગણાઈ જશે। તો અત્યારે જોબ છોડીને પણ પાણી માટે ઊભું રહેવું પડે છે। આપ ક્યાં જોબ કરો છો? મારે એકચ્યુઅલી સીસીટીવી કેમેરાનું કામ છે અને અમે લગભગ સવારે 7:30ના અહીંયા પાછળ પડ્યા છીએ ત્યારે તમે એ લોકો મીડિયાવાળા આવ્યા ત્યારે એ લોકોએ એટલે ટેન્કર મોકલ્યું। બાકી બહુ પારાવાર તકલીફ પડે। સિનિયર સિટીઝન છે, બરાબર, પોળવાળા રહીશો છે અને અમારા ફ્લેટ અંદર છે તો બિલકુલ તકલીફ પડે છે કે લઈ જવું કઈ રીતે પાણી। તાત્કાલિક આનું નિરાકરણ લાવે ગવર્મેન્ટ, એવું અમે ગવર્મેન્ટ જોડે આશા રાખીએ છીએ। કેટલા વાગે આવે છે? રોજ આવે છે ટેન્કર? ના, રોજ નથી આવતા, બોલાવવા જવું પડે છે। અમે સવારે 7:30ના અમે ફોન કરીએ છીએ, અત્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે ત્યાં ટેન્કર આવ્યું। ટેન્કર કેવું છે કે ટેન્કર છે સમયસર નથી આવતું। જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકો સમયસર પાણી ભરવાના કારણે નોકરી ઉપર નથી પહોંચી શકતા, જેના કારણે હાફ ડે પડે છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોજ તો ટેન્કર નથી આવતું તેવું પણ લોકોનું કહેવું છે। એટલે કે તંત્રને વિનંતી કરી રહ્યા છે કે આ પાણીની સમસ્યાનું સમાધાન કરે કારણ કે જે એપાર્ટમેન્ટમાં રહે છે એ લોકો છે, સિનિયર સિટીઝનો છે, તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ હવે નવી ટાંકી ના બને ત્યાં સુધી જો ટેન્કર આવશે અને ટેન્કર સમયસર ના આવે તો પણ લોકોને મુશ્કેલી પડશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।